આપણી સાથે વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા જોડાયા છે. સર, વડનગર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું શહેર અને તેનું હાટકેશ્વર મહાદેવ મંદિર છે, તેનો વિવાદ છે ટ્રસ્ટીઓને લઈને, એ આખરે અંત આવ્યો છે સર. અને ચેરિટી કમિશનર દ્વારા મંદિરનો વહીવટદાર ચૂંટવામાં આવ્યા છે અને ગઈકાલે અડધી રાત્રે આ આખો મુદ્દો છે તે સામે આવ્યો હતો. સર, આખા વિવાદને લઈને શું કહેશો સર? વિવાદનો અંત નથી આવ્યો, બીજો અધ્યાય શરૂ થયો. અચ્છા. હા હા. વડનગર એક તો પ્રાચીન નગરી છે. બિલકુલ. એની જાણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી થયા પછી સમાજને ખબર પડી. એ હકીકત તો છે. જી જી જી. હવે વડનગર ખરેખર ત્યાં જે અત્યારે ડખો ચાલ્યો છે હાટકેશ્વર મંદિરનો, બહુ પુરાણ પ્રાચીન એવું મંદિર છે. સ્કંદ પુરાણમાં પણ એનો નાગરખંડમાં એનો ઉલ્લેખ છે હાટકેશ્વર મહાદેવનો. જી 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 સર. હા, એમ કહેવાય છે કે ઋષિ મુનિઓના શ્રાપથી, કારણ કે કેટલીક ઋષિ કન્યાઓ જે છે એ શંકર ભગવાન ઉપર મોહિત થઈને પછી ઋષિ મુનિએ શ્રાપ આપ્યો અને શંકર ભગવાન લિંગ સ્વરૂપે નીચે ઉતર્યા. નીચે એટલે કે પૃથ્વી લોકમાં, પાતાળમાં, અહીંયા. અને પછી એનો ઉદ્ધાર કરવા માટે શું કર્યું? તો એને કહેવામાં આવ્યું કે ભાઈ આને તમે સોનાના શિવલિંગની તમે સ્થાપના કરો તો બધો મેળ પડે. એટલે હાટકેશ્વર શબ્દ છે ને, એ આપણે અત્યારે બોલીએ છીએ, પણ હાટક એટલે સોનું પણ થાય શબ્દનો અર્થ. આપણે હાટક ને હાડકા તરીકે, હાટક કટકો હાડનો જે ગંગાજીમાં નાય એમ શબ્દ બોલવામાં આવે ત્યારે હાડકા શબ્દ, પણ હાટક એટલે સોનું પતાય. હેમ શબ્દ છે સોના માટે, એવું હાટક. તો હાટકેશ્વર એટલે દેવોએ પાતાળ લોકમાં સોનાના શિવલિંગની સ્થાપના કરી ત્યારે શંકર ભગવાનજીના જે છે ક્રોધાયમાન થયા હતા, એ થોડાક શાંત થયા. આવું સ્કંદ પુરાણના નાગરખંડમાં ઉલ્લેખ છે. એટલું પુરાણ પ્રાચીન એવું આ વડનગરનું મંદિર છે. અને તમારી જાણ ખાતર આશ્ચર્ય તો તથાકથિત રેશનાલિસ્ટોને આશ્ચર્ય થાય એવી વાત એ પણ છે કે વડનગરનું પુરાણ પ્રાચીન નામ શું હતું ખબર? ચમત્કારપુર. ચમત્કારપુર. હા, હવે આવા પૌરાણિક ને ઐતિહાસિક જે ત્યાં હાટકેશ્વર મહાદેવ મંદિર છે એ 17મી સદીમાં એટલે કે 1664 ની આળેગાળે, ઈસવીસન ની સંવત ની વાત કરીએ છીએ, 17મી સદીમાં એ બંધાયેલું હોવાનું કે સોલંકી યુગ જે છે એની યાદ અપાવે એવું એનું સ્થાપત્ય છે. અને એ મંદિરમાં 1994 થી એક વિવાદ આવતો હતો. 94 થી. જી જી. અને વિવાદ શું હાલતો હતો કે ભાઈ જે મૂળ પરંપરાગત પૂજારી લોકો હતા એની જગ્યાએ કેટલાક લોકોએ બુદ્ધિપૂર્વક ચેરિટી કમિશનરમાં અપીલ કરી અને એક નવી સ્કીમ એને દાખલ કરી. એને સ્કીમ નંબર 9/1994 એટલે 9/1994 એવું કહેવામાં આવે છે. એ સ્કીમ એ લોકોએ ત્યાંના ચેરિટી કમિશનરને રજૂ કરીને 2003માં એ મંજૂર થઈ. એ સ્કીમ હેઠળ શું થયું કે ટ્રસ્ટીઓ બદલાઈ ગયા. એમ મંદિરનો આખો વહીવટ છે અમુક લોકોના હાથમાં આવી ગયો. બરાબર. હવે એના 2-4 નામ છે, એનો પક્ષ આપણે જાણી નથી શકાય એટલે આપણે બિલકુલ એકતરફી વાત નહીં કરી શકીએ. પણ જેની સામે આક્ષેપો હતા એમાંના કેટલાકનું નામ છે જયંતિભાઈ લલુભાઈ મહેતા, નરેન્દ્ર હરિલાલભાઈ વ્યાસ અને સુરેશચંદ્ર સોમાલાલ મહેતા. બરાબર. એ લોકોની સામે પ્રદીપભાઈ ભોળાનાથ શાસ્ત્રી, પ્રજાપતિ પ્રદીપભાઈ ભોળાનાથ શાસ્ત્રી, એ લોકોએ કોર્ટમાં પડકાર ફેંક્યો હતો કે આ લોકો ગેરકાયદેસર રજિસ્ટ્રીમાં ખોટી એન્ટ્રી કરાવી અને ટ્રસ્ટી બની બેઠા છે. મંદિરની સંપત્તિમાં દખલ કરે છે. મંદિર પાસે જમીન ઘણી છે, ધર્મશાળા છે, બાકી સંપત્તિ કેટલી છે એમાં પણ ગેરકાનૂની રીતે બધું દખલ કરે છે અને કેટલાય પૈસાની ઉચાપત કરે છે. એવો આક્ષેપ આ લોકોએ કર્યો જે તે ટ્રસ્ટીઓ સામે. બરાબર. પછી 2003માં એ પડકાર ફેંકો. 2010માં ઓલી જે સ્કીમ મેં તમને કીધી હતી ટ્રસ્ટીઓ સામે મૂકવામાં આવી હતી ચેરિટી કમિશનર સામે, એ 2010માં રદ થઈ ગઈ. અચ્છા.
30/10/2010 મહેસાણા કોર્ટે પણ એ રદ કરી કે ભાઈ આ બરાબર છે, પેલા જૂના લોકો જે છે એની વાત સાચી છે, તમે લોકોની વાત ખોટી છે એમ. પછી 2015 પાછો કેસ હાઈકોર્ટમાં ગયો અને હાઈકોર્ટે પણ એમ કીધું કે ભાઈ આ આખો મામલો જે છે પબ્લિક ટ્રસ્ટ એક્ટ એના હેઠળ આવે, એટલે પબ્લિક ટ્રસ્ટ એક્ટની 1950 કલમ 36 હેઠળ તમારે ચેરિટી કમિશનરને જ મળવાનું થાય છે. બરાબર. એટલે આ લોકો ચેરિટી કમિશનરને મળ્યા અને ચેરિટી કમિશનરે કીધું કે આ લોકોને કીધું તમારી વાત સાચી છે, આ જે જૂના અત્યારે જે ટ્રસ્ટીઓ જયંતિલાલ લલુભાઈ મહેતા કે નરેન્દ્ર હરિલાલભાઈ વ્યાસ કે સુરેશચંદ્ર સોમલાલ મહેતા આ વગેરે જે ટ્રસ્ટીઓ જે છે એની જે અહીંયા કાયદેસરતા બરાબર સ્થાપિત થતી નથી અને આ મંદિરનો વહીવટ જે છે એ પરંપરાગત પૂજારી પરિવાર હતો એને જ સોંપવો જોઈએ. હવે જે કઈ થાય તે પણ અત્યારે તો જયંતિભાઈ લલુભાઈ મહેતા, નરેન્દ્ર હરિલાલ વ્યાસ ને સુરેશચંદ્ર સોમલાલ મહેતા વગેરે હારા ગણાય અને મૂળ પૂજારી જે 2-3 પેઢીથી પૂજા કરે છે એમાં જયંત કુમાર કાંતિલાલ પંડ્યા એની ઉપર એના ફાધર હતા, બીજા કોઈ એની પેઢી હતી રામશંકર મણિશંકર જોશી અને એની ઉપર મણિશંકર રણછોડલાલ જોશી. આ જે પેઢી જે છે ઈ પેઢીના હાથમાં વળી પાછી પૂજા વગેરે આવી એવું કહેવાય છે. પણ ચેરિટી કમિશનરે અત્યારે તો એમ કીધું કે તમે અત્યારે વહીવટદારને કીધું કે તમે ચાર્જ સંભાળી લ્યો, એટલે વહીવટદાર અત્યારે ત્યાં આવ્યા છે આપની જાણ ખાતર. અને વહીવટદારે રાતના સર્જિકલ સ્ટ્રાઇક કરે ને એમ રાતના ગઈકાલે રાતના ત્યાં 1:30-2 વાગે એ લોકો મંદિરમાં ગયા. મંદિરમાં જઈને એના જે ટ્રસ્ટી હતા એના ઘરે નોટિસ ચોંટાડી કે ભાઈ અદાલતે આવો ચુકાદો આપ્યો છે. બરાબર. કે નોટિસ ચોંટાડીને મંદિરમાં જયારે કબજો લેવા ગયા ત્યારે વિનોદભાઈ પટેલ, સુનિલભાઈ મહેતા અને ગિરીશભાઈ પટેલ વગેરેએ પોલીસ સાથે પણ ચર્ચા ચડસી કરી કે ભાઈ અત્યારે રાતના તમે શું કામ લ્યો છો વગેરે વગેરે. પણ આ લોકોએ કીધું ભાઈ આ અદાલતનો હુકમ છે અને અમારે એનું પાલન કરવાનું થાય છે, એટલે અત્યારે અમે આનો કબજો લઈ લઈએ છીએ. એમ કરીને જૂના જે કબજેદાર હતા એ ટ્રસ્ટીઓની પાસેથી કબજો આ લોકોએ સંભાળી 15મી જૂને વધુ સુનાવણી છે અને થશે એવું 6 મહિનામાં નવા ટ્રસ્ટીની ચૂંટણી થશે, પછી ચિત્ર તૈયાર થશે. એટલે હવે પછીના 6 મહિના છે એ અધ્યાય બીજો મેં તમને શરૂઆતમાં કીધું ને કે એક અધ્યાય પૂરો થયો, હવે બીજો અધ્યાય શરૂ થાય 6 મહિનામાં. કારણ કે હવે ચૂંટણી ઉપર વાત આવી, નવા ટ્રસ્ટીની રચનાની ચૂંટણી થશે. હવે એમાંય પાછા જે બળુકા હશે એનો તો સ્વાભાવિક જ વટ પડવાનો, કારણ કે આ મણિશંકર રણછોડજી જોશીનો પરિવાર, રામશંકર મણિશંકર જોશી એનો પરિવાર, જયંત કુમાર કાંતિલાલ પંડ્યા એ બધા પૂજારી લોકો છે. એની સામે જે ટ્રસ્ટીઓ અત્યારે જે છે એ ખાનખાના એટલે કે ત્રેવડ વાળા હોવાનું માનવામાં આવે છે. તો હવે શું થાય છે એ જોવાનું રહેશે. પણ અત્યારે તો તમને કહું આ હાટકેશ્વર નાગર બ્રાહ્મણોના ઈષ્ટદેવ જે છે માનવામાં આવે છે એ મંદિરનો વિવાદ જે છે એનો એક વિવાદ પૂરો થયો. આ બધું જ વધારે પડતો ઉત્તર ગુજરાતમાં ચળક્યું એનું કારણ છે આ ગામનું નામ વડનગર. અને એટલા માટે નહીં કે પુરાણ પ્રાચીન છે, એ તો છે જ, પણ આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું માદરે વતન છે. હવે આમાં મંદિરમાં આક્ષેપ થયા છે પૈસા ખાવાના ખવડાવવાના. નરેન્દ્ર મોદીનું સૂત્ર છે હું ખાતો નથી ખાવા દેતો નથી. હવે ખાતા નથી તો રામ જાણે, પણ ખાવા દેતા નથી એમ કરીને અહીંયા તો આ લોકોએ ભરપેટ ખાધું એવું સામે પૂજારી લોકો જ કે છે કે આ લોકોએ મંદિરના પૈસા ખાધા છે એવું એ કે છે. એટલે હવે વડાપ્રધાનનું માદરે વતનનું ગામ છે એટલે આ પ્રકરણ પાછું ઓર જાડું બન્યું. તો સ્કંદ પુરાણમાં ભલે એનો ઉલ્લેખ હતો તો પણ હું ને તમે ક્યારે વડનગરની ચર્ચા કરવા ભેગા થયા નથી કે કોઈ ડિબેટમાં આપણે બહુ સાંભળ્યું નથી. પણ અત્યારે વડનગરનું ચાલી રહ્યું છે એનું કારણ છે કે વડાપ્રધાનનું આ માદરે વતન છે અને વળી પાછું પુરાણ પ્રાચીન છે, એમાં કોઈ શંકા નહીં. હાટકેશ્વર મંદિર નાગર બ્રાહ્મણોનું છે અને એમાં અત્યારે આવો ડખા થયા છે પૈસાનો. હવે આ તો ઉત્તર ગુજરાતમાં પહેલી ઘટના છે, પણ આપણે ત્યાં બી તમને કહી દઉં સૌરાષ્ટ્રમાં પણ આવી અસંખ્ય જગ્યાઓ એવી જગ્યાઓ છે જેના આ જ પ્રકારના વિવાદો ચાલી રહ્યા છે. મૂળ માલિક જુદા અને ટ્રસ્ટીગણ જુદા. બરાબર. રામનાથ મંદિર રાજકોટનું બહુ જ નગર શેઠ કહેવાય છે, આપણે નગર શેઠ, નગરદેવ રામનાથ દાદા બરાબર છે. બહુ બધા શ્રદ્ધા માને છે,
બેસુમાર શ્રદ્ધા લોકોમાં ધરાવે છે એનામાં રામનાથ મહાદેવમાં, જી એમાં પણ આ જ પ્રકારનો ડખો ચાલે છે. એટલે તો એનો જીર્ણોદ્ધાર થઈ નથી શકતો કે મૂળ જે પૂજારી વર્ગ જે છે એ કે છે કે અમારું શું અમારું નહીં વગેરે વગેરે, એટલે તેનો જીર્ણોદ્ધાર પણ અટક્યો છે, તમે સમજી લો. તો એવો જ આ કિસ્સો છે વડનગરનો, જ્યાં આવો ડખો હતો અને પૂજારી લોકોનો આક્ષેપ હતો કે ભાઈ બીજા લોકો ગેરકાયદેસર ટ્રસ્ટી બનીને અમારી જે આખી મંદિરની જે ગૌશાળા છે કે ધર્મશાળા છે કે જમીન છે કે બાકી જાયદાદ છે કે સોનું રૂપું છે કે એફડી છે કે બીજું કઈ છે કે ગલ્લામાં આવતા પૈસા છે દક્ષિણા સ્વરૂપે, એ બધાયનો ગેરવહીવટ થાય છે એવો સનસનીખેજ આક્ષેપ કર્યો હતો. અને એ કોર્ટમાં બધું ચાલતું હતું ઘણા વર્ષથી. 1994 થી આ વિવાદ ચાલે છે. 94 પછી આ 2026 એનો કઈ મેળ પડ્યો એમ કે તો હાલે. એ હજી અધૂરો મેળ પડ્યો છે. 15મી જૂને વધુ સુનાવણી થશે અને જો આમનામ રહે તો પણ 6 મહિનામાં નવા ટ્રસ્ટીઓની ચૂંટણી કરવાની થાય ત્યારે પાછા પૂજારી વર્ગ જે અત્યારે એના પક્ષમાં ચુકાદો આવ્યો હોવાનું કહેવાય છે, ઈ પણ ટ્રસ્ટી એના તરફી આવે તો જુદી વાત, નહીતર વળી પાછો ખેલ નવો થશે. એટલે મેં આપણે શરૂઆતમાં કીધું કે એક અધ્યાય પૂરો થયો, બીજો શરૂ થવાનો. જી બેન. બિલકુલ બિલકુલ સર, અમારી સાથે જોડાયા, તમામ માહિતી આપી તે બદલ આભાર સર. જી નમસ્કાર બેન.